પેટ્રોલ ડીઝલની અછતની અફવાનો જે મુદ્દો છે તે હવે વિધાનસભા ગૃહમાં પણ ગુંજ્યો છે। હાલમાં વિધાનસભા ગૃહની કાર્યવાહી ચાલી રહી છે અને એની વચ્ચે પેટ્રોલ ડીઝલની અછતની અફવા પર હોબાળો મચી ગયો। વિધાનસભા ગૃહમાં પેટ્રોલ ડીઝલનો મુદ્દો ગુંજ્યો અને કોંગ્રેસના નેતાએ વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું છે કે રાજ્યમાં પેટ્રોલ ડીઝલની મોટી અછત છે। એક તરફ સરકાર કહી રહી છે કે જથ્થો ઉપલબ્ધ છે, એની સામે વિપક્ષ આક્ષેપ કરી રહ્યો છે। હિરેન, વિધાનસભામાં જોવા મળ્યા પેટ્રોલ ડીઝલનો મુદ્દો, કોંગ્રેસના નેતાએ શું આક્ષેપ કર્યા? તો પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થતાની સાથે જ વિધાનસભાના નિયમ 116 અંતર્ગત પેટ્રોલ ડીઝલની પરિસ્થિતિ પર ચર્ચા કરવા કોંગ્રેસ તરફથી માંગણી કરવામાં આવી હતી। કોંગ્રેસના સિનિયર સભ્યએ વિધાનસભા અધ્યક્ષને કહ્યું કે મેં 116 અંતર્ગત નોટિસ આપી છે ને એનો મને જવાબ નથી મળ્યો। જો કે આ પેટ્રોલ અને ડીઝલની અછત રાજ્યમાં લોકો લાઈનોમાં લાગ્યા છે। આ શબ્દો સાંભળતા જ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ તરત જ કોંગ્રેસને જવાબ આપતા કહ્યું હતું કે આ જાણી જોઈને ષડયંત્ર કરવામાં આવે છે, લોકોને ગેરમાર્ગે દોરવા માટેનું આ ષડયંત્ર છે। લોકો પાસે સાચી માહિતી પહોંચાડવી જોઈએ। કોઈ પણ વ્યક્તિ પેટ્રોલ ડીઝલ પુરાવ્યા વગર પાછું નથી ગયું, તે પ્રકારનું નિવેદન વિધાનસભાના ગૃહમાં નાયબ મુખ્યમંત્રીએ આપ્યું હતું। જો કે વિધાનસભાના નિયમો અંતર્ગત 116ની નોટિસમાં આવતીકાલે જવાબ હોવાના કારણે આજે એની ચર્ચાને મંજૂરી નથી આપવામાં આવી। માત્ર કોંગ્રેસના આ આક્ષેપો પર નાયબ મુખ્યમંત્રીએ જવાબ આપ્યો હતો અને આવતીકાલે આ વિષય પર વિસ્તૃત ચર્ચા ગૃહમાં કરવામાં આવશે। બિલકુલ, આભાર હિરેન તમામ વિગતો માટે।